જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ અને સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં અત્યારે જે વિશાલ આપણનું સોંગ ટ્રેન્ડિંગમાં ચાલે જ છે, તારી લત મને લાગી, એ સોંગ ઉપર તમને નવી સ્ટાઇલમાં જોરદાર ટેટસ તમને બનાવતા શીખવાડીશ. બરાબર, તો કયું ટેટસ છે સૌથી પહેલાં તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો. અને હા, ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના આપે બેલને દબાઈ દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. તારી લત મને લાગે क्या बात है. बरोबर છે બરોબર છે જય હો. તો મિત્રો, ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોયું એવું જોરદાર ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારી અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. બરાબર, અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે અલાઇટ મોશન એપ્લિકેશનનો ઇન્ટરફેસ તમને કંઈક આવી રીતે તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇનિંગ કરી લેવાની છે. બરાબર, સાઇનિંગ કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમને આ રીતના કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે આ રીતે તમે જોઈ શકો છો આ જે બીટમાર્ક છે મિત્રો, એને તમારે એડ કરી લેવાનું રહેશે. બીટમાર્ક પ્રોજેક્ટ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો અને વોટ્સઅપ ચેનલની અંદર પણ મળી જશે. તો વોટ્સઅપ ચેનલની અંદર પણ જોઈન થઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રીસેટને ઓપન કરશો એટલે અંદર તમને આ રીતના ઘણા બધા લેયર તમને જોવા મળશે, જેની અંદર તમને સોંગ પણ મળી જશે અને આ રીતના ઘણા બધા ટેક્સ્ટ લેયર પણ તમને જોવા મળી જશે. બરાબર, તો આની અંદર તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે તમે જોઈ શકો છો, આ જે ટેક્સ્ટ દેખાય તેના પર ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સ્ટની અંદર જવાનું છે અને એમાં તમારે અહીંયા તમે જોઈ શકો મેં જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમારે સિલેક્ટ કરવાના છે, હિન્દ વડોદરા બોલ્ડ પર. બરાબર, જો તમારે ગુજરાતી ફોન્ટ જોઈતા હોય ને તો મારી બીજી જે ચેનલ છે ને MS ક્રિએશન, એમાં તમને વિડીયો મળી જશે ગુજરાતી ફોન્ટનું. એમાં તમને ઓલ ગુજરાતી ફોન્ટ મળી જશે. તો તેમાં જઈને તમે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા શીખી શકો છો અને બધા ગુજરાતી ફોન્ટને અલાઇટ મોશનમાં કઈ રીતના એડ કરવાના એનો પણ તમને વિડીયો એની અંદર મળી જશે. અને તમને એમાં ખબર ના પડતી હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. નેક્સ્ટ વિડીયો હું તમને આ મારી ચેનલની અંદર આમાં તમને બનાવતા શીખવાડી દઈશ, નવી અંદાજમાં, નવા આ ચેનલમાં નવી રીતે. બરાબર, તો કમેન્ટ કરીને જણાવજો તમારે નવા ગુજરાતી ફોન્ટ જોતા હોય તો. બરાબર, બાકી અત્યારે ડાઉનલોડ કરવા તો તમને મારા ટેલિગ્રામ બીજા ચેનલની અંદર તમને વિડીયો મળી જશે. તો એ રીતના સિલેક્ટ કરીને અટેચ કરી દેવાના છે. બરાબર, આ રીતના થઈ જાય પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા જવાનું છે અને સૌથી પહેલાં તો તમારે એક બેકગ્રાઉન્ડ વિડીયો એડ કરવાનું રહેશે. બરાબર, બેકગ્રાઉન્ડ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપમાં તમને વિડીયો આપી દે બધો માટે. તો તમારે ડાઉનલોડ કરીને આ રીતના એડ કરી દેવાનું છે બેકગ્રાઉન્ડ વિડીયો. બરાબર, બેકગ્રાઉન્ડ વિડીયો લીધા બાદ બેકગ્રાઉન્ડ વિડીયોને તમારે આ રીતના અહીંથી રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી. બરાબર, આ રીતના. પછી એનો વોલ્યુમ તમારે અહીંયાથી તમે જોઈ શકો છો 0 કરી દેવાનો રહેશે. પછી તમારે એ વિડીયો પર ક્લિક કરીને 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયા કરી દેવાનું છે. એટલે આ રીતના વિડીયો ફૂલ સ્ક્રીનમાં થઈ જાય. પછી વિડીયોને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે આ રીતના સોંગની ઉપર. બરાબર, એટલે આ રીતના તમારે વિડીયો કંઈક સેટ થઈ જશે. બરાબર, પછી આ વિડીયોને તમારે અહીંયાથી લાંબુ કરવા માટે તમારે એ વિડીયો પર ક્લિક કરી અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી આનું કોપી લેયર કરી દેવાનું છે. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દેવાનું છે. એટલે બીજો વિડીયો તમારો આગળ એ સેટ લાંબુ થઈ જશે. બરાબર, પછી તમે જોઈ શકો છો આ રીતના વિડીયોને અહીંયા મૂકી દેવાનું છે અને બીજું પણ તમારે આગળ વિડીયો સેટ કરવા માટે ત્રીજું વિડીયો તમારે અહીંયાથી લઈ લેવાનું છે, પેસ્ટ લેયર કરી દેવાનું છે અને એ વિડીયોને ખેંચીને તમારે નીચે એ લાઈને મૂકી દેવાનું છે. એટલે આખા વિડીયોની અંદર તમારે અહીંયા સેટ થઈ જશે અને પછી વધારાના વિડીયોને તમારે અહીંયાથી કટ મારી દેવાનું રહેશે આ રીતના. બરાબર, એટલે તમારે આ રીતના બેકગ્રાઉન્ડમાં વિડીયો સેટ થઈ જશે. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તમારે તમારા ફોટાના PNG મૂકવાના રહેશે. બરાબર, તમારા ફોટાના PNG HDમાં કઈ રીતના બનાવવા હોય તમારે શીખવું હોય તો મેં ઓલરેડી એના પર વિડીયો બનાવેલો છે અને મારી બીજી ચેનલની અંદર મૂકેલો છે, તમે જઈને જોઈ શકો છો. ફોટાનું તમારો બેકગ્રાઉન્ડ કઈ રીતના રિમૂવ કરવું એ પણ HDની અંદર આ રીતના. તો તમારે આ રીતના બનાવી લેવાનું છે અને તમારે વિડીયો જઈને જોઈ લેજો, એપ્લિકેશન તમને ખબર પડી જશે. અને આ રીતના તમારે તમારા ફોટાનું PNG બનાવ્યા બાદ ફોટાને તમારે એડ કરી લેવાનું છે. પછી ફોટાને તમારે અહીંયા આ રીતના સેટ કરીને મૂકવાનો રહેશે. બરાબર, તેની સાઈઝ તમારે અહીંયાથી તમારા હિસાબથી અહીંયા મોટી કરી દેવાની છે
અને તેને તમારે અહીંયાથી એડજસ્ટ કરીને મૂકવાનો રહેશે આ રીતના. પછી બેક આવીને તેને તમારે ઇફેક્ટમાં જવાનું રહેશે, એડ ઇફેક્ટમાં જવાનું છે અને તમારે અહીંયાથી એક ઇફેક્ટ લેવાનું છે. તેના માટે તમારે અહીંયા મેટ માસ્ક એન્ડ કીવાર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી તમારે વાઇપવાળો ઇફેક્ટ અહીંયાથી લઈ લેવાનું છે. વાઇપવાળો ઇફેક્ટ લીધા બાદ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. પછી તમે જોઈ જો નીચે તમારે આવવાનું છે અને એંગલમાં તમારે અહીંયાથી 90 ડિગ્રી કરી દેવાનું છે, બરાબર. એંગલમાં તમારે અહીંયાથી 90 કરી પછી એન્ડને તમારે અહીંયાથી માઇનસ કરવાનું રહેશે, બરાબર. એન્ડને આ રીતના માઇનસમાં કરવાનું છે. પછી તમે જોઈ જો નીચે તમને ફેધરવાળો ઓપ્શન દેખાય, ફેધરને તમારે અહીંયાથી થોડીક પ્લસ કરવાની છે આ રીતના, અને તમારે એન્ડને થોડુંક માઇનસમાં કરવાનું રહેશે આ રીતના. એટલે તમારો ફોટો આ રીતના PNG સેટ થઈ જશે. પછી એ જ રીતના તમારે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી આનું તમારે ડુપ્લિકેટ લેયર કરી દેવાનું છે. અને જે ડુપ્લિકેટ લેયર કર્યું એને તમારે આ બાજુ લાવી દેવાનું છે, બરાબર, આ રીતના. પછી એને તમારે થોડુંક રોટેટ કરવું તો તમે અહીંયાથી આ રીતના કરી શકો છો. અને તેની સાઇઝ તમારી અહીંયાથી થોડીક મોટી કરી દેવાની રહેશે, બરાબર. અહીંયા સાઇઝ મોટી એટલે આમ થોડીક વધારે મોટી દેખાય એ રીતના તમારે આ રીતના સાઇઝ થોડીક મોટી કરી દેવાની છે. પછી તમારે અહીંયાની એડજસ્ટ કરી દેવાનું છે અહીંયા. પછી બેક આવીને તમારે સાઈડમાં તમને ઓપ્શન દેખાય અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોર્ચ્યુનિટીનો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. નીચે અહીં કલરના ઓપ્શનમાં જઈને તમારે લ્યુમિનિયસ કરી દેવાનું છે. લ્યુમિનિયસ કર્યા બાદ તમારે તેની ઓપોસિટી તમારી 70 થી 75 જેટલી તમારે આ રીતના અહીંથી રાખવાની રહેશે. પછી બંને લેયરને તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબા કરી દેવાના છે આ રીતના. પછી એક એક કરીને લેયરને ખેંચીને તમારે ટેક્સ્ટને નીચે અહીંયા લાવી દેવાનું રહેશે બેકગ્રાઉન્ડ વિડીયોની ઉપર, બરાબર. આ રીતના બંનેને ખેંચીને જે બેકગ્રાઉન્ડ વિડીયો આપણું હતું મિત્રો એની ઉપર લાવીને તમારે આ રીતના મૂકી દેવાના રહેશે. એટલે આ રીતના તમારે વિડીયો અહીંયા સેટ થઈ જશે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર તમારે આ રીતના કલર ગ્રેડિંગ પણ થોડુંક થઈ જશે, બરાબર. તો આટલું થઈ ગયું. પછી તમે જે ટેક્સ્ટ જોઈ શકો છો એ ટેક્સ્ટની અંદર તમારે ઇફેક્ટ લગાવવાના છે. એના માટે તમારે અહીંયાથી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે ટેક્સ્ટ ઇફેક્ટની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શન ટેલિગ્રામમાં આપી દઈશ. તેથી તમારે ટેક્સ્ટ ઇફેક્ટને પહેલાં ઓપન કરી દેવાનું છે. પછી ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એનો ઇફેક્ટ કોપી કરી લેવાનું છે. પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રીસેટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે આપણું જે ટેક્સ્ટ દેખાય ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સ્ટની અંદર આ રીતના લોંગ શેડોવાળો અને સ્ક્રેચીસવાળો ઇફેક્ટ તમને એ જોવા મળી જશે, સ્પેસવાળો, બરાબર. તો આ રીતના જેટલા પણ ટેક્સ્ટ છે બધાની અંદર તમારી ઇફેક્ટ આ રીતના પેસ્ટ કરી દેવાનો રહેશે. અને પછી તમે જોઈ શકો તમને એક PNG જોવા મળતું હશે વચ્ચે દિલ તને મળવા માગે, તો મિત્રો એની અંદર તમારે ટેક્સ્ટ એડ કરવાના રહેશે, સોરી ફોન્ટ એડ કરવાના રહેશે. તો તમે અહીંયા ગ્રુપ દેખાય ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જઈને તમે જોઈ શકો જે ટેક્સ્ટ દેખાય એ ટેક્સ્ટ ઉપર ક્લિક કરીને તમે અહીંયામાં ચેન્જીસ કરી શકો છો, બરાબર. અને જે ફોન્ટ છે મિત્રો ફોન્ટ બધા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. અને ઓલ ગુજરાતી ફોન્ટનો મેં વિડીયો બનાવેલો છે ઓલરેડી, તમે જોઈ શકો છો. અને તમને ના મળતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. નેક્સ્ટ વિડીયો તમને હું ઓલ ગુજરાતી ફોન્ટ ક્યાંથી ડાઉનલોડ કરવાના, કઈ રીતના કરવાના, કઈ રીતના અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરવાના, બધી માહિતી તમને એની અંદર આપી દઈશ, બરાબર. તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને આ રીતના તમારો વિડીયો કમ્પ્લીટ બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે ઉપર તમારે શેર વાળા એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. વિડીયો રસ જવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી જે એક્સપોર્ટ જેટલું સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને નીચે તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા અને પહેલી વખત આવ્યો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપી બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.